સ્વાગત છે મિત્રો આપની મારી આ યુટ્યુબ ચેનલ કોર કન્સ્ટ્રક્શન ગુજરાતીમાં। મિત્રો આપને ખબર છે કે આપણે એક ટેસ્ટ સિમ્યુલેશન માટેની એક સિરીઝ ચાલુ કરી છે, જેની અંદર આપણે વિવિધ પ્રકારના મટીરિયલનું ટેસ્ટ સિમ્યુલેશન કરીને જોતા હોઈએ છીએ વર્ચ્યુઅલ લેબની અંદર। તો મિત્રો આજે આપણે જે ટેસ્ટ કરવાના છીએ તે છે આપણું યુનિટ વેઇટ ઓફ સોઇલ। મિત્રો આપણે ફિલ્ડ ઉપર કેવી રીતે સોઇલનો યુનિટ વેઇટ નીકાળીએ છીએ તેનો ટેસ્ટ જે રહ્યું એ આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આપણો આ વિડીયો, જેની અંદર આપણે ફાઇન્ડ કરવાના છીએ યુનિટ વેઇટ ઓફ સોઇલ। મિત્રો તમને ખબર છે કે આપણે જ્યારે ફિલ્ડ ઉપર જઈએ અને એફડીડી ટેસ્ટ કરવાનો હોય છે, ફિલ્ડ ડ્રાય ડેન્સિટી ટેસ્ટ, તો તેમાં આપણને યુનિટ વેઇટ ઓફ સોઇલ અને તેનું વોટર કન્ટેન્ટ બંનેની જરૂર પડતી હોય છે। મિત્રો આગળના વિડીયોની અંદર આપણે જાણ્યું હતું કે વોટર કન્ટેન્ટ આપણે સોઇલમાં કેવી રીતે મેઝર કરીએ છીએ યુઝિંગ ઓવન ડ્રાઇંગ મેથડ। મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે યુનિટ વેઇટ આપણે જે મેઝર કરવાનો હોય છે સોઇલનો તે કેવી રીતે મેઝર કરવો આપણે યુઝિંગ કોર કટર મેથડ। મિત્રો આ બંને જે ટેસ્ટ રહ્યા, ઓવન ડ્રાઇંગ મેથડ ટેસ્ટ થી આપણે જે વોટર કન્ટેન્ટ મેઝર કર્યું એ અને આ યુનિટ વેઇટ જે આપણે મેઝર કરીએ સોઇલનો, આ બંને ટેસ્ટને કમ્બાઈન કરીને આપણે ફિલ્ડ ડ્રાય ડેન્સિટી નીકાળી શકીએ છીએ। મતલબ કે આપણી ફિલ્ડ ઉપર એકચ્યુઅલમાં કેટલી ડ્રાય ડેન્સિટી આપણે અચીવ કરી શક્યા છીએ। તો તેથી મિત્રો જો તમે આપણો આગલો વિડીયો ના જોયો હોય કે જે છે ઓવન ડ્રાઇંગ મેથડ થી આપણે વોટર કન્ટેન્ટ નીકાળવા વાળો વિડીયો, તો તમે અહીંયા આઈ આઇકન પર ક્લિક કરીને એ વિડીયો જોઈ શકો છો। તો ચલો મિત્રો આજનો આપણો વિડીયો શરૂ કરીએ કે જેની અંદર આપણે મેઝર કરીશું યુનિટ વેઇટ ઓફ સોઇલ। મિત્રો અહીંયા હું તમને પહેલા સ્ટાર્ટિંગમાં થિયરી બતાવી દઉં। તો થિયરીની અંદર પહેલા આપણે એ જાણી લઈએ કે સૌથી પહેલા આ જે ટેસ્ટ રહ્યો કેટલી મેથડ્સ થી થતો હોય છે, કે આપણે યુનિટ વેઇટ ઓફ સોઇલ જે રહ્યું એ કેટલી મેથડ થી આપણે તેને મેઝર કરી શકતા હોઈએ છીએ। તો પહેલો જે ટેસ્ટ છે મિત્રો એ છે કોર કટર મેથડ। આપણે કોર કટર મેથડ થી તેને ટેસ્ટ કરી શકીએ છીએ, આપણે સેન્ડ રિપ્લેસમેન્ટ મેથડ થી તેને ટેસ્ટ કરી શકીએ છીએ, આપણે રબર બલૂન ટેસ્ટ થી આપણે તેને મેઝર કરી શકીએ છીએ, ચોથો છે વોટર ડિસ્પ્લેસમેન્ટ મેથડ થી આપણે તેને ટેસ્ટ કરી શકીએ છીએ, અને ગામા રે મેથડ થી આપણે તેને ટેસ્ટ કરી શકીએ છીએ। મિત્રો તમને જણાવી દઉં કે કોર કટર મેથડ અને સેન્ડ રિપ્લેસમેન્ટ મેથડ આ બંને ટેસ્ટ જે રહ્યા એ એકચ્યુઅલ ની અંદર સાઇટ ઉપર વધારે યુઝ થતા ટેસ્ટ છે, જ્યારે આ ત્રણ ટેસ્ટ છે રબર બલૂન ટેસ્ટ, વોટર ડિસ્પ્લેસમેન્ટ મેથડ અને ગામા રે ટેસ્ટ એ ત્રણે સાઇટ ઉપર થતા નથી। મેજોરિટી વોટર ડિસ્પ્લેસમેન્ટ મેથડ જે રહી એ આપણે લેબમાં કરતા હોઈએ છીએ, અને રબર બલૂન અને ગામા રે ટેસ્ટ મેથડ જે રહી એ આપણે જનરલી યુઝ કરતા હોતા નથી। તો ચાલો મિત્રો આજે આપણે એની થિયરી બીજી જોઈ લઈએ કે આ ટેસ્ટ થી આપણે શું મેઝર કરવાનું છે। તો પહેલા આપણે આ ટેસ્ટમાં આપણે ડેન્સિટી ઓફ સોઇલ કેવી રીતે નીકાળીશું તેના માટેનો અહીંયા આપણને ફોર્મ્યુલા આપેલો છે કે ટોટલ વેટ ઓફ સોઇલ ડિવાઇડ બાય ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ, એટલે કે વેટ ડિવાઇડ બાય વોલ્યુમ આપણે કરશું તો આપણને ડેન્સિટી મળશે। અને જે આપણે ડ્રાય ડેન્સિટી જો નીકાળવી હોય તો આપણે વેટ ડેન્સિટી ઓફ સોઇલ લઈશું અને ડિવાઇડ બાય 1 પ્લસ વોટર કન્ટેન્ટ કરીશું, એટલે આપણને ડ્રાય ડેન્સિટી મળી જશે। અને આજનો જે આપણો વિડીયો રહ્યો એની અંદર આપણે કોર કટર મેથડ ડિસ્કસ કરવાના છીએ। તો ચાલો મિત્રો શરૂ કરીએ કે આપણે કોર કટર મેથડનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે યુનિટ વેટ નીકાળી શકીએ છીએ। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણા ટેસ્ટ સિમ્યુલેશન તરફ। તો મિત્રો અહીંયા આપણને બતાવી દીધા છે કે કેટલા પ્રકારના આપણને ટેસ્ટ એપરેટસની જરૂર પડશે। તો અહીંયા આપણને પહેલા નંબરનું જે જરૂર પડશે તે છે વેઇંગ મશીન, બીજું આપણને કટરની જરૂર પડશે, ત્રીજું આપણને એક સોઇલ સેમ્પલની જરૂર પડશે, અને ચોથું ડોલી, અને પાંચમું રેમરની જરૂર પડશે। આ 5 પ્રકારના જે એપરેટસ રહ્યા એ આપણને ટેસ્ટ કરવા માટે જરૂર પડશે। એ બધા આપણે જોઈ લઈએ શું છે। આપણે સૌથી પહેલા વેઇંગ મશીન લઈ લઈએ આપણા સ્ક્રીન ઉપર। અહીંયા આપણે મિત્રો વેઇંગ મશીન લઈ લીધું છે કે જે આપણો વજન કરવા માટે યુઝ કરશું આપણા દરેક સ્ટેપ ઉપર। મિત્રો અહીંયા આપણને કટર લઈ લીધું છે। આ કટર છે કે જેનો હવે આપણે વેઇટ કરી લઈશું। અહીંયા આપણે તેનો વેઇટ કરી લીધો છે। આપણને માસ ઓફ કટર આપણને 10 ગ્રામ મળી ગયું છે। હવે મિત્રો આપણે સોઇલ સેમ્પલ લઈ લઈએ। મિત્રો આ જે સોઇલ સેમ્પલ છે એ આપણે ગ્રાઉન્ડ ઉપર કરવાનો ટેસ્ટ છે, મતલબ કે આ ટેસ્ટની અંદર આપણે સોઇલ સેમ્પલની અંદર અપર ગ્રાઉન્ડ લેયરને આપણે ક્લીન કરીને તેને ઇવન સરફેસની અંદર ફેરવવાનું હોય છે। તો ચલો મિત્રો એને ક્લીન કરી દઈએ। મિત્રો હવે આપણે અપર ગ્રાઉન્ડને ઇવન સરફેસની અંદર બનાવી દીધું છે અને તે ક્લીન કરી દીધું છે। હવે આપણે કોરને આપણે મૂકી દીધો છે આપણા સોઇલ સેમ્પલ ઉપર। સોઇલ સેમ્પલ પર મૂક્યા પછી હવે આપણે તેને ઉપર ડોલી ચડાવી દઈશું। અહીંયા આપણે ઉપર ડોલી ઇન્સર્ટ કરી દીધું છે કે જેથી આપણે રેમરથી જ્યારે તેના ઉપર રેમિંગ કરીએ તો તેની અંદર આપણા કોરની અંદર કોઈ એન્ડ્યુલેશન ના આવે। અહીં મિત્રો આપણે રેમર લઈ લીધો છે। તો હવે મિત્રો આપણે રેમરથી તે કોરને આપણે જમીનની અંદર ઇન્સર્ટ કરાવીશું। તો મિત્રો જોઈ રહ્યા છો કે આપણો આ કોર જે રહ્યો એ રેમરની મદદથી અંદર ઇન્સર્ટ થઈ રહ્યો છે। હવે આપણે તેનો વેઇટ કરી દઈશું આપણા આ સેમ્પલનું। મિત્રો અહીંયા આપણને 3 અલગ અલગ પ્રકારની સોઇલના આપણને ટેસ્ટ રિઝલ્ટ બતાવેલા છે
કે સિલ્ટ હોઈ શકે છે, સેન્ડ હોઈ શકે છે અને ક્લે હોઈ શકે છે. આ અલગ અલગ 3 ટેસ્ટ કરેલા છે અને ત્રણેય ટેસ્ટ અલગ અલગ પ્રકારની સોઇલ ઉપર કરેલા છે. મિત્રો આપ કન્ફ્યુઝ ના થતા. તો મિત્રો અહીં આપણને બતાવી દીધા છે કે જે સિલ્ટ, સેન્ડ અને ક્લેની અંદર અલગ અલગ પ્રકારની જે વેલ્યુ આવતી હોય છે તે અહીં આપણને બતાવી દીધી છે કે વેટ સોઇલ માસ જે આપણું થાય છે એ 1482.66 થાય છે. મિત્રો હવે આપણે જો વેટ ડેન્સિટી નીકાળવી હોય સોઇલની તો મિત્રો આપણને ખબર છે, આપણે આગળ વાત કરી એમ એના માટેનો જે ફોર્મ્યુલા રહ્યો એ વેટ બાય વોલ્યુમ થાય છે. તો આપણે 1482.66 ડિવાઈડ બાય આપણે આજે 600 કરીશું તો આપણને આન્સર મળી જશે 1.85. તો ચાલો મિત્રો આપણે કેલ્ક્યુલેટરમાં કરી જોઈએ. હવે આપણે કેલ્ક્યુલેટર ખોલી લીધું છે, એની અંદર આપણે ચેક કરીએ કે વેટ બાય વોલ્યુમ કરી જોઈએ તો 1482.66 ડિવાઇડેડ બાય 800 કરીશું, વોલ્યુમ કરીશું, વેટ બાય વોલ્યુમ, એટલે આપણને 1.85 એની વેટ ડેન્સિટી મળી જશે. તો મિત્રો અહીં આપણે એની વેટ ડેન્સિટી મળી ગઈ છે. તો તેવી જ રીતે મિત્રો જો આપણે ડ્રાય ડેન્સિટી નીકાળવી હોય તો ડ્રાય ડેન્સિટી માટેનું જે સૂત્ર છે તે છે વેટ ડેન્સિટી ડિવાઈડ બાય 1 પ્લસ વોટર કન્ટેન્ટ. તો એ રીતે આપણે ડ્રાય ડેન્સિટી નીકાળી શકીએ છીએ. તો મિત્રો આપણે અહીંયા ચેક કરી લઈએ કેવી રીતે આપણી ડ્રાય ડેન્સિટી નીકળે છે. તો તેના માટે આપણે વેટ ડેન્સિટી લઈ લઈશું 1.85 ડિવાઈડ બાય આપણે 1 પ્લસ વોટર કન્ટેન્ટ. મિત્રો આપણે વોટર કન્ટેન્ટને જે છે એ 100ના રેશિયોમાં ગણીએ છીએ. મતલબ કે આપણો જે અત્યારે જે વોટર કન્ટેન્ટ આવ્યો છે 26.94, મતલબ કે 100 માંથી 26.94 આવેલો છે. 1 પ્લસ વોટર કન્ટેન્ટ એટલે કે આપણે 1 ને આપણે 100 લેવાનો છે. તો 1 પ્લસ વોટર કન્ટેન્ટ એટલે કે 100 પ્લસ 26.94 એ કરીશું આપણે એટલે આપણને મળી જશે આન્સર 126.94. એટલે આપણે ડિવાઈડ બાય 126.94 કરશું અને ગુણ્યા 100 કરશું તો આપણને અહીંયા 1.45 મળી જશે. તો તેવી રીતે અહીંયા આપણે ડ્રાય ડેન્સિટી નીકાળી શકીએ છીએ. તો અહીં મિત્રો આપણો જે ટેસ્ટ રહ્યો યુનિટ વેટ મેઝર કરવાનો એ અહીં પૂરો થાય છે. તો મિત્રો આપણે ડિગ્રી ઓફ કમ્પેક્શન નીકાળવું હોય, આપણી જે સોઇલ રહી એ કેટલા પર્સન્ટેજ કોમ્પેક્ટ થયેલી છે, જેમ કે આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે ભાઈ 95% આપણે કોમ્પેક્શન જોઈએ આપણા ફિલ્ડ ઉપર, 97% કોમ્પેક્શન જોઈએ આપણા રોડ માટે. તો એ જે આપણે પર્સન્ટેજ નીકાળતા હોઈએ છીએ તે કેવી રીતે નીકાળતા હોઈએ છીએ? તો જે આપણે અહીંયા ફિલ્ડ ડ્રાય ડેન્સિટી અચીવ કર્યું એના ડિવાઇડેડ બાય આપણે મેક્સિમમ ડ્રાય ડેન્સિટી કે જેને આપણે પ્રોક્ટર ટેસ્ટથી નીકાળીએ છીએ લેબમાં તે કરશું એને ઇન્ટુ 100 કરીશું એટલે આપણને જે રિઝલ્ટ મળશે તે આપણું હશે ડિગ્રી ઓફ કોમ્પેક્શન કે કેટલા પર્સન્ટેજ આપણું કોમ્પેક્શન થયું છે. મિત્રો આપણે આગળના વિડીયોની અંદર પ્રોક્ટર ટેસ્ટ પણ લેવાના છીએ. તો તેના માટે તમે મિત્રો આ જો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આવા અવનવા વિડીયો જોવા માટે, અને ખાસ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.